ઝાલોદ તાલુકાની થાળા લીંબડી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। ઝાલોદ તાલુકાની થાળા લીંબડી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્પોર્ટ્સ, યુથ એન્ડ કલ્ચર એક્ટિવિટી ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગરથી શ્રી નિલેશ કુમાર આર ડામોર સાહેબ, એસએમસીના અધ્યક્ષ રાજેશભાઈ ડામોર તેમજ તમામ સભ્યો, બીજેપીના કાર્યકર, મહિલા મોરચાના યુવા મંત્રી સુમિત્રાબેન, બાળકોના વાલીઓ, ગામના યુવાનો, વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વાર્ષિક પરીક્ષામાં 1 થી 3 નંબર મેળવનાર બાળકોને અને નવા પ્રવેશ પામનાર બાળકોને ખાનાવળી નોટ, પેન્સિલ, રબર તેમજ સંચો એસએમસીના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ ડામોર તરફથી આપવામાં આવ્યો હતો। શાળા તરફથી નાના ભૂલકાઓને બેગ, સ્લેટ પેનનું બોક્સ, સ્લેટ એવી કીટ બનાવીને સાહેબના હસ્તે કુમકુમ તિલક કરી બાળકોને બેગ આપીને મોં મીઠું કરાવીને 50 જેટલા બાળકોને પ્રવેશ આપ્યો હતો। ખેલ મહાકુંભમાં આ વખતે બહેનોની ખોખોની ટીમ સાથે 40 જેટલા બાળકોએ જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો। તેમને પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવ્યું હતું। સાહેબ તરફથી ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આમાં ઉત્સવ શાળા પૂરતો ના રહેતા સમગ્ર ગામનો ઉત્સવ બની ગયો હતો। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ।